તો હાલો બધાય મોતીચૂરના લાડવા ખાવા. ઓલા કુંભકર્ણ જેવું થયું છે કે કુંભકર્ણ છે ને એને ઉઠાડવો હોય ને તો એને આવી રીતે ખાવા પીવાની વસ્તુ, ખાસ કરીને મીઠાઈ ને આલા નીચે રાખ બોક્સ, મીઠાઈ ને એવું બધું બનાવે ને રસોઈ એવી બનાવે કે એને સુગંધ આવે ને એટલે ઉઠે. એમ આજે મારી હાલત એવી જ થઈ ગઈ છું. સવારે 5 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી સતત બિઝી હતી. અને ખરેખર હું આજ ખબર નહીં કાલે રવિવાર હતો એટલે કાલે આખો દિવસ કામમાં ને એમાં જ ગયો, દોડધામ. આજે આખો દિવસ દોડધામ, મહેમાન, આવું બધું હાલતું હતું. એટલે મને લગભગ અત્યારે 8:30 વાગ્યામાં જ, આમ તો કહું કે 8 વાગ્યામાં જ, અને એમ કહું તો હાલે કે 6 વાગ્યાથી જ મને બહુ જ નીંદર આવે છે. મારે નીંદર આજે પૂરી તો થતી જ નથી. હું ઘડીક હોઈ જાઉં, વળી પાછી કંઈક કામ આવે એટલે મારી નીંદર ઉડે અને બગડે છે. ને સાહેબ 2 દિવસ પહેલા મેં એવી ઈચ્છા વ્યક્ત કરી હતી કે મેં આમ તો ખાઈ લઉં થોડુંક, બોલાશે નહીં હવે મારાથી, થોડોક લાડવો ખાઈ લઉં. હાલો બધા મોતીચૂરના લાડવા ખાવા. લાડવો ખાઈ લઉં ને પછી થોડુંક બોલું, કારણ કે હું લાડવાનું નામ સાંભળું તો નીંદરમાંથી ઉઠી છું. એટલે પેલા લાડવો તો ખાવો જ પડશે, પછી જ બોલાશે. આમ તો એક બહુ મોટો લાડવો ખાઈ લીધો છે ને, એની અસર હજી હાલે જ છે. પણ ક્યારેક આવા નાના નાના લાડવાય ખાવા જોઈએ. જે બહુ મોટો લાડવો ખાધો તો એ કડવો લાગે છે, હવે એની કડવાશ ધીરે ધીરે લાગુ પડતી જાય છે. અને મારા નામે બીજા માણસોએ તે લાડવાનો લાભ ઉઠાવી ગયા. ભાઈ તમે 2 લાડવા ખાઈ ગયા, હવે નહીં મળ્યો. અને એ સાહેબ હાલો લાડવો ખાવા, હવે છે નહીં. પછી તો 2 દિવસ એવું 2 દિવસ પહેલા મેં ઈચ્છા વ્યક્ત કરી હતી કે સ્કૂલે મોતીચૂરના લાડવા એમ તો ચાખી લીધા હતા, પણ તોય મને ક્યાંકથી મન થઈ ગયું હતું ખાવાનું. અને ખબર નહીં એને ક્યાંકથી યાદ આવી ગયું છે. એટલે સ્કૂટીમાં પેટ્રોલ પુરાવા ગયા હતા, ત્યાંથી મારા માટે લાડવા લઈ આવ્યા છે. તમે માનશો નહીં, ખરેખર છે ને હુઈ જ ગઈ હતી, પણ ફોન આવ્યો કે તારે લીસા લાડવા ખાવા છે કે મોતીચૂરના. પછી આપણે તો મોતીચૂર જ માંગવાનો હોય ને. અને જેવો આ દરવાજો ખીખડો ને એ ભેગી જ હું નીંદરમાંથી ઉઠી ગઈ છું લાડવો ખાવા માટે. તો બહુ સરસ ટેસ્ટી લાડવો હતો. અને મને આજે કુંભકર્ણ જેવું ફિલિંગ થાય છે કે નીંદર એ બહુ આવતી હતી, અને લાડવાનું નામ પડ્યું એટલે નીંદરમાંથી ઉઠવું જ પડ્યું. નહીં તો હું ઊંઘ કરી જ લીધી હોત મેં. પણ સાહેબને ખબર હતી કે આવડી એને ઉઠાડવી છે, લાડવો લઈ આવી દેવો પડશે. એટલે લાડવો ખાધો ને બહુ મજા આવી ગઈ છે. તો જિંદગીમાં ક્યારેક આવી નાની નાની મીઠાશનો પણ અનુભવ કરવો જોઈએ. અને આજ મેં કુંભકર્ણને યાદ કર્યો, બીજા કોઈ મને નથી લાગતું યાદ કરતું હોય છે, પણ મેં તો આજ કુંભકર્ણને યાદ કર્યો. અને મને એના જેવો જ આ અહેસાસ થયો કે ભર નીંદર આવતી હોય અને આપણને કોઈક લાડવા ને એવું ખાવાનું આપણને સુગંધી મળી જાય, મીઠું મીઠું, તો માણસ કેવા નીંદરમાંથી ઉડી જાય. તમને અત્યારે એમ થતું હશે કે આવડી નીંદર, પણ હું ખરેખર નીંદરમાંથી ઉઠીને જ મને આમ લાડવા ખાવા મળ્યા, મજા આવી ગઈ. ખાવા જોઈએ. હમણાં મને ફોન આવશે, મીઠાઈ ઓછી ખાજે. ઓલું કહે ને કે ઘણા લોકો એવું વિચારે કે 4 લોકો શું કહેશે એમ, પણ આયા તો 4 લોકોમાંથી 2 લોકો ઘરના જ હોય કે આપણને કંઈક કહેવાના જ હોય.
સાંભળી લેવાનું, ઘડીક આ કાનમાંથી સાંભળો ને ઓલા કાનમાંથી કાઢી નાખવાનું. પણ મજા આવે ખાવાની, મીઠું 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 ખાવાનું અને કડવું કડવું બોલવાનું. આમાં માણસને કડવું લાગે. એટલે આમ તો મારા બધાને ગુડ નાઇટ જ કહેવાનું રહેશે, કારણ કે હમણાં હું મીઠાઈ ખાઈ લઈને એટલે પાછી સૂઈ જવાની છું. તો બધાને ગુડ નાઇટ. અને મારા લાડવામાં ભાગ પડાવવાવાળા વ્યક્તિ એક છે કે જે રાહે બેઠા છે કે મારી મમ્મી જો આ લાડવો ન ખાય ને તો હું ખાઈ જાઉં. ડીલ કરી કે તે 2 લાડવા ખાધા, મેં 2 લાડવા ખાધા ને કે તાર 2 જ લાડવા ખાવાના એમ. તો 2 લાડવા પપ્પા ખાશે, બાકીના વધે હું ખાઈ જઈશ. તો આમ જ બધાય મજા કરો, જિંદગી છે જીવો. તો જતા જતા એક મને વાક્ય યાદ આવી ગયું કે જિંદગીમાં એપલ નહીં હોય તો હાલશે, પણ એ પલ તો આપણે જીવી જ લેવી જોઈએ કે જેમાં આપણને ખુશી મળે. તો આવી નાની નાની ખુશીઓ તમને મળે એવી આશા સાથે આજે 8:30 વાગે હું મારો બ્લોગ પૂરો કરું છું. અને મજા કરો, જિંદગી જીવો, બીજાને જીવવા દ્યો અને મોજ કરો.